નમસ્કાર, હું ટેટ પાસ ઉમેદવાર. ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે કે ભાઈ ભરોસાની ભાજપ સરકાર. પરંતુ જોવા જાય તો એ સૂત્ર માત્ર ને માત્ર બેનર ઉપર જ સ્થાપિત હોય છે, બાકી વાસ્તવિક ધરાધર ઉપર જોવા જાય તો એ ખોટું નીવડે છે. એનું પુરાવો આપણી પાસે છે, કેમ કે ગુજરાતના જે સત્તા પક્ષમાં રહેલા ગુજરાતના શિક્ષણ મંત્રી એવા કુબેરભાઈ ડિંડોર સાહેબ છે, એમણે કીધું હતું કે ભાઈ કાયમી શિક્ષકોની છે ભરતી અમે સત્વરે છે પૂર્ણ કરીશું. પરંતુ કંઈક ને કંઈક એ પોતાના વાયદા વચનોમાં આપવામાં છે એ ખરા ઉતર્યા નથી. એની આપણે વાત કરીએ તો એમણે ખાનગી ચેનલના ઇન્ટરવ્યુમાં એવું કીધું હતું કે દર 15 જૂને છે અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું. 2 વખત 15 જૂન એમના કાર્યકાળની આવી અને જતી રહી, તેમ છતાં પણ કાયમી ભરતી ના નામે જોવા જાય તો મીંડું. ત્યારબાદ એવું બીજી ચેનલમાં એવું કીધું હતું કે ભાઈ ડિસેમ્બરના અંત સુધીમાં અમે કાયમી શિક્ષકની ભરતી છે 24,700ની એ સત્વરે છે પૂર્ણ કરીશું. પરંતુ આજ દિન સુધી જોવા જાય તો ડિસેમ્બર પણ આવીને જતો રહ્યો, જાન્યુઆરીની આજે 1 તારીખ છે, પરંતુ ટાઈમ ટેબલ મુજબ જોવા જાય એમને જે શેડ્યુલ આપેલું હતું 24,700નું, એમાંથી આચાર્યની પણ ભરતી પૂર્ણ નથી થઈ. તો આચાર્યની કરશો, જૂના શિક્ષકોની કરશો, 11-12ની કરશો, 9-10ની, ત્યારબાદ 6-8ની, ત્યારબાદ 1-5ની, તો તમે વિચારો કે જે તારીખો તમે આપી હતી એ તારીખોમાંથી કામ કેટલું પૂર્ણ થયું. એટલે તમે જે શિક્ષણ મંત્રી સાહેબને કહે છે કે તમે જે વાયદા વચન આપો છો એક વખત જુઓ તમે કે પૂર્ણ થાય છે કે કેમ, અને પૂર્ણ નથી થતા એનું કારણ તમે ખુદ જ છો, કેમ કે તમે એક જે હોદ્દા ઉપર છે, જે શિક્ષણ મંત્રી તરીકે તમે છો, તો તમારી પાસે સત્તા, પાવર, તમારે કમાન્ડ કંટ્રોલ કરવાની જે તમારામાં હોદ્દો તમને આપેલો છે, ત્યાંથી તમે જે કરો છો એ ફોલો તો થતું નથી. કેમ કે અધિકારીઓનું રાજ છે. આજે જોવા જાય તો મંત્રીઓનું રાજ છે જ નહીં, કેમ કે અધિકારીઓને જે કામ સોંપવામાં આવે છે એ તારીખો મુજબ એ કામ પૂર્ણ કરતા નથી. તો અમે શિક્ષણ મંત્રી સાહેબ તમને એટલું જ આશા રાખીએ છીએ કે જે તારીખો તમે આપો છો એ તારીખો મુજબ તમે ખરા ઉતરો. અને 2-15 જૂન આવીને જતી રહે, હજુ ત્રીજી આવીને જતી રહેશે તો પણ પૂર્ણ ન થાય એટલું હું તમને ચોક્કસથી કહી દઈએ. એટલે આશા એટલી જ રાખીએ છીએ કે જે તારીખો ઉપર તમે જે વાત કરી હતી કે કાયમી શિક્ષકની ભરતી કરીશું, તો સત્વરે છે જેવી રીતે જ્ઞાન સહાયક તમે 15-20 દિવસમાં શાળામાં હાજર કરી દેતા, એવી રીતે આ પણ ફટાફટ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને અમારું જે સપનું છે પૂર્ણ કરો, એટલી જ આશા રાખીએ છીએ આપ પાસે.